આ ઘટના બહુ દુઃખદ બાબત છે, અતિ દુઃખદ બાબત છે. અહીં આવીને હું અધિકારીશ્રીઓ સાથે અને જ્યારે ગાંધીનગરથી નીકળ્યો ત્યારથી ટેલિફોન ઉપર મોટાભાગે બધી માહિતી લેતો રહ્યો છું. પ્રત્યક્ષ રીતે અહીં આવીને જે જોયું છે, અહીંયા આગળ ગોડાઉન જેમ 5 દુકાનો આપણે બધાને પ્રત્યક્ષ દેખાય છે એ રીતની અહીંયા આગળ દુકાનો હતી અને એની અંદર વિસ્ફોટ થયો અને વિસ્ફોટના કારણે આજે આ દુઃખદ ઘટના બની છે. વિસ્ફોટ શેના માટે થયો એની તપાસ ટીમ કરી રહી છે. એ રિપોર્ટ આવશે તો આપણને એ પણ ખ્યાલ આવી જશે કે આ શેનાથી વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં હમણાં હું આવ્યો ત્યારે પહેલાં ફોન પર 18 હતી. પ્રત્યક્ષ રીતે આજે હમણાં 2 વધી છે એટલે 20 લોકોના મૃત્યુ થયા છે. ખરેખર દુઃખદ ઘટના છે. જે લોકો આમાં સંડોવાયા છે, દીપક ટ્રેડિંગ કંપની, એના માલિક, એના આજુબાજુના માણસો, અત્યારે આપણે પ્રત્યક્ષ રીતે બિલકુલ કોઈ પણ માણસ કાયદાની પરિભાષામાં આવે અને આમાંથી જેને બી ગુનો કર્યો હોય છૂટી ના જાય એ પ્રકારની કાર્યવાહી આજે સરકાર કરી રહી છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ હમણાં ટ્વીટ કરીને આપણે જોયું હશે, દરેક લોકોને 4 લાખ રૂપિયા પ્રમાણે. આમ તો માણસ પાછો ના લઈ શકાય, પણ તો એક દુઃખ ઘટનાની અંદર એક નાનકડી મદદ થઈ શકે એ પ્રકારના 4 લાખ રૂપિયા ગુજરાત સરકારે આપવાનું કીધું છે. જે લોકો ઇજાગ્રસ્ત છે એમને 50,000 રૂપિયા આપવાનું કીધું છે.